શું પીસીઓડી પરમાનન્ટલી ક્યોર થઈ શકે? પીસીઓડી પરમાનન્ટ ક્યોર કરાવતી દવાઓ ઇન્સ્ટાગ્રામ પર મળે છે અને હજારો રૂપિયા લોકો તેમાં ખર્ચી નાખે છે. આજે હું તમને મેડિકલ ટ્રુથ સમજાવીશ, પછી તમે જાતે એનું ડિસિઝન લઈ શકો છો. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ IVF એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. પીસીઓડી પોલિસિસ્ટિક ઓવરિયન ડિસીઝ આજે ગુજરાત અને ઇન્ડિયામાં ફિમેલ્સમાં સૌથી કોમન હોર્મોનલ કન્ડિશન છે. તેની સાથે ઇરેગ્યુલર પીરિયડ, વેઇટ ગેઇન, અનવોન્ટેડ હેર, એક્ની એન્ડ ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ છે એ આવતી હોય છે. આ સમસ્યાઓ સાચી છે એટલે સોલ્યુશન શોધાય છે અને ત્યાં સ્કેમર્સ એનો ફાયદો ઉઠાવે છે. મેડિકલ રિયાલિટી એ છે કે પીસીઓડી પરમાનન્ટલી ક્યોર થતું નથી, કારણ કે આ એક ક્રોનિક હોર્મોનલ કન્ડિશન હોય છે જેમાં જેનેટિક અને મેટાબોલિક ફેક્ટર્સ હોય છે. પણ અને આ મહત્વનું છે કે પીસીઓડી મેનેજ થઈ શકે છે અને કમ્પ્લીટલી સિમ્ટમ્સ ફ્રી લાઈફ તમે જીવી શકો છો. તો કઈ વસ્તુ પીસીઓડીમાં કામ કરે છે? પહેલું તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશન્સ. તમારું વેઇટ 5 થી 10% ઘટાડવાથી, ઇવન 5% પણ ઘટાડવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધરે છે, ઓવ્યુલેશન શરૂ થાય છે અને પીરિયડ્સ રેગ્યુલર થઈ શકે છે. આ સાયન્ટિફિકલી પ્રૂવન છે. સેકન્ડ છે એ ન્યુટ્રિશન. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળો ડાયટ તમે પ્રિફર કરો અને પ્રોટીન રીચ બ્રેકફાસ્ટ લો અને સુગર ઓછામાં ઓછું રાખો. ત્રીજી વસ્તુ છે એક્સરસાઇઝ, ખાસ કરીને રેઝિસ્ટન્સ ટ્રેનિંગ અને કાર્ડિયો, જે પીસીઓડી મેનેજમેન્ટ માટે બેસ્ટ છે. ચોથું છે મેડિકલ મેનેજમેન્ટ, જેમાં મેટફોર્મિન, લેટ્રોઝોલ, ક્લોમિફેન જે ડોક્ટરના ગાઈડન્સ હેઠળ તમે લઈ શકો છો. હવે શું કામ નથી કરતું? ચૂરણ, મેજિક ટી, આયુર્વેદિક પાવડર જે પરમાનન્ટલી ક્યોર કરવાનો ક્લેમ કરે છે એ કોઈ સાયન્ટિફિક એવિડન્સ એનો નથી. પીસીઓડી ડાયગ્નોસિસ એટલે લાઈફ ઓવર નથી. લાખો વુમન પીસીઓડી સાથે હેલ્ધી પ્રેગ્નન્સી અચીવ કરે છે, પણ સાચો રસ્તો જરૂરી છે, સ્કેમ પ્રોડક્ટ્સ નહીં.